गुड मॉर्निंग विद्यार्थी मित्रों, इलेक्ट्रोस्टेट में आज આપણે આપણા નવા ટોપિક તરફ આગળ વધીએ તો એનું નામ છે વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી। મિત્રો આ સ્થિતિ ઊર્જાને આપણે વાત કરીએ એ પહેલા 11 સાયન્સમાં તમે જે ભણીને આવ્યા છો એની થોડી ઘણી ચર્ચા કરી લઈએ એટલે કે તાજુ કરી લઈએ તો સંરક્ષી બળો માટે જે સ્થિતિ ઊર્જા વ્યાખ્યાયિત કરવામાં આવે છે। ટૂંકમાં સંરક્ષી બળો હોય તો જે સ્થિતિ ઊર્જા વ્યાખ્યાયિત કરી શકાય આ વસ્તુ આપણે જાણીએ છીએ। અને બીજું કે સંરક્ષી બળો માટે તમે આ સૂત્ર જાણો છો F = -du/dx। જ્યાં બળ કેવું છે સંરક્ષી કન્ઝર્વેટિવ ફોર્સ આ CON એટલે કન્ઝર્વેટિવ સંરક્ષી બળ માટે લખ્યું છે। એના ઉપરથી સ્થિતિ ઊર્જા આપણને જોઈએ છે મિત્રો, આપણને સ્થિતિ ઊર્જાની ચર્ચા કરવી છે તો સ્થિતિ ઊર્જાને કરતા બનાવો તો શું થાય તો માઈનસ પેલી તરફ જાય F ની સાથે dx ગુણાકારમાં જાય તો આવી જાય -F * dx। આ બળ ગુણ્યા સ્થાનાંતર તો કાર્ય થયું, બળ ગુણ્યા સ્થાનાંતર કાર્ય તો આ સ્થાનાંતર સૂક્ષ્મ તો કાર્ય પણ સૂક્ષ્મ, પણ કોના વડે થયેલું કાર્ય છે સંરક્ષી બળો વડે થયેલું કાર્ય છે। કેમ કે બળ કેવું છે સંરક્ષી તો કાર્ય કોના વડે થયું હોય સંરક્ષી બળો વડે થયું હોય। ઓકે, તો આને શું વંચાય તો કે સંરક્ષી બળો વડે થયેલા કાર્યનું ઋણ મૂલ્ય એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર। ફરીથી રિપીટ કરું, સંરક્ષી બળો વડે થયેલા કાર્યનું ઋણ મૂલ્ય એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર। આ સૂત્ર છે એ સૂક્ષ્મ ફેરફારો માટે છે, આપણે ડી લખેલા છે। ખૂબ મોટા ફેરફાર હોય તો ડેલ્ટા લખવા પડે તો તમે અહીંયા જુઓ, અહીંયા આપણે ડી ની જગ્યાએ ડેલ્ટા W લખી શકીએ અથવા માત્ર કુલ કાર્ય લખવું હોય તો W લખાય તો W કન્ઝર્વેટિવ એટલે કે સંરક્ષી બળો વડે થયેલું કુલ કાર્ય = આ માઈનસ ને આ તરફ આપી દો તો માઈનસ આવી ગયા, ડી નું શું લખાય ડી નું થાય ડેલ્ટા મોટા ફેરફારો માટે તો કન્ઝર્વેટિવ ફોર્સ વડે થયેલું કાર્ય એટલે કે W કન્ઝર્વેટિવ = -Δu। આને શું વંચાય તો જુઓ સંરક્ષી બળ વિરુદ્ધ થયેલું કાર્ય આ માઈનસ ને થોડી વાર અહીંયા આપી દો તો -W લખાય, માઈનસ ના બાજુ આપી દો તો -W તો સંરક્ષી બળ વિરુદ્ધ થયેલું કાર્ય એ સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે અથવા એવું કહેવાય કે સંરક્ષી બળ વિરુદ્ધ થયેલું કાર્ય એ પદાર્થની સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય। બરાબર, આ વસ્તુ તમે ઓલરેડી અગાઉના ધોરણમાં ભણી ગયા છો, જસ્ટ એને તાજી કરી શું કર્યું સૂત્ર હતું એના ઉપરથી સ્થિતિ ઊર્જાને કરતા બનાવી એ શું આપે છે આપણને તો કે સંરક્ષી બળ વડે થયેલા કાર્યનું ઋણ મૂલ્ય આપે છે। બરાબર, અને આ સૂક્ષ્મ ફેરફાર છે, મોટા ફેરફાર માટે આવું લખાય તો આ માઈનસ ને થોડી વાર અહીંયા આપી દો તો કાર્યનું ઋણ મૂલ્ય કહેવાય અથવા કાર્ય જે સંરક્ષી બળ વડે જે કાર્ય થયું છે એનું ઋણ મૂલ્ય અથવા બીજા શબ્દોમાં કહેવાય કે સંરક્ષી બળ વિરુદ્ધ થયેલું કાર્ય। આ માઈનસ અહીંયા આપવાનો મતલબ શું સંરક્ષી બળ વિરુદ્ધ થયેલું કાર્ય એ પદાર્થની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે અથવા પદાર્થની સ્થિતિ ઊર્જાના ફેરફાર સ્વરૂપે હોય છે અથવા સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય છે। ક્લિયર, તો આ સૂત્ર તમને યાદ રહેવું જોઈએ, ખૂબ અગત્યનું છે। બરાબર, આને નોંધ કરી રાખજો મિત્રો। આટલી વસ્તુ પતી। ચાલો હવે આપણે વાત કરીએ કે આજે dx સ્થાનાંતર કરાવવાનું છે, ટૂંકમાં પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો છે તો એ જે ગતિ કરાવીએ છે એ ગતિ જો પ્રવેગ રહિત હોય, પ્રવેગ રહિત હોય એનો મતલબ શું તો કે પ્રવેગ એનો કેવો હોય 0 હોય। હવે પ્રવેગ 0 હોય તો વેગ કેવો થાય તો તમને ખ્યાલ છે પ્રવેગ 0 હોય તો વેગ અચળ થાય અને જો વેગ અચળ હોય તો ગતિ ઊર્જાનો ફેરફાર કેવો થાય ડેલ્ટા કે શૂન્ય થાય। કેમ કે વેગ અચળ તો અંતિમ વેગ પણ એ જ અને પ્રારંભિક વેગ પણ એ જ તો ગતિ ઊર્જાનો ફેરફાર શૂન્ય થાય। ફરીથી રિપીટ કરું છું, જો આપણે પદાર્થને એક બિંદુથી બીજા બિંદુ સુધી સ્થાનાંતર કરીને લઈ જઈએ છીએ તો એ ગતિને આપણે પ્રવેગ રહિત ધારીએ તો પ્રવેગ શૂન્ય નો મતલબ કે વેગ અચળ અને વેગ અચળ તો ગતિ ઊર્જાનો ફેરફાર અંતિમ ગતિ ઊર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા એ કેવી થાય ડેલ્ટા કે શૂન્ય થાય। તો આપણે કાર્ય ઊર્જા પ્રમેય જાણીએ છીએ। શું કહેશે કાર્ય ઊર્જા પ્રમેય તો કાર્ય ઊર્જા પ્રમેય મુજબ આપણે W નેટ કુલ કાર્ય આપણે લખીએ તો કુલ કાર્ય કોના વડે થયું હોય તો એક તો સંરક્ષી બળ વડે થયું હોય એટલે કે W કન્ઝર્વેટિવ પ્લસ આપણે બાહ્ય બળ વડે પણ કાર્ય કરતા હોઈએ તો W એક્સટર્નલ। બે કાર્યનો સરવાળો છે સંરક્ષી બળ વડે થયેલું કાર્ય વત્તા બાહ્ય બળ વડે થયેલું કાર્ય અને બંનેનો સરવાળો એટલે કુલ કાર્ય એ કુલ કાર્ય કોના જેટલું હોય તો કે પદાર્થની ગતિ ઊર્જાના ફેરફાર જેટલું। આટલી સમજ પડી। પણ ગતિ ઊર્જાનો ફેરફાર કેવો છે શૂન્ય, કારણ કે વેગ અચળ છે। કેમ અચળ છે કારણ કે ગતિ પ્રવેગ રહિત છે। તો આ જે બંને ટર્મ છે એમાંથી એક ટર્મને બીજી તરફ જવા દઈએ તો W એક્સટર્નલ = W કન્ઝર્વેટિવ પણ વિથ માઈનસ સાઇન, કેમ કે આ બરાબરની પહેલી તરફ જાય તો માઈનસ થાય તો આ સૂત્ર પણ અગત્યનું છે। જુઓ આનો મતલબ શું થયો તો કે
બાહ્ય બળ વડે જે પણ કંઈ કાર્ય થાય છે, બાહ્ય બળ વડે, આ ડબલ્યુ એક્સટર્નલ એટલે બાહ્ય બળ વડે થયેલું કાર્ય, તો બાહ્ય બળ વડે જે પણ કંઈ કાર્ય થાય છે કોના જેટલું છે, તો કે સંરક્ષી બળ વડે થતા કાર્ય જેટલું જ છે, પણ વિરુદ્ધ દિશામાંનું છે. ખ્યાલ આવે છે? ફરીથી, બાહ્ય બળ વડે થયેલું કાર્ય કોના જેટલું છે, તો કે મૂલ્યમાં કોના જેટલું, તો કે સંરક્ષી બળ વડે જેટલું કાર્ય થાય છે એટલા જ મૂલ્યનું, પણ માઇનસ હોવાના કારણે વિરુદ્ધ દિશામાંનું. સમજ પડી? ઓકે, તો આ સૂત્ર પણ અગત્યનું છે મિત્રો. આ બંને સૂત્રોને કમ્બાઈન કરો. જુઓ, W એક્સટર્નલ લખો ઇઝ ઇક્વલ ટુ માઇનસ W કન્ઝર્વેટિવ લખો, અને અહીંયા માઇનસ W કન્ઝર્વેટિવ, એનો મતલબ કે અહીંયા માઇનસ લગાવીએ તો આ માઇનસ માઇનસ પ્લસ બંને બાજુ માઇનસ લગાવવા પડે તો ડેલ્ટા યુ થાય. ખ્યાલ આવે છે? W એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ W કન્ઝર્વેટિવ ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ W કન્ઝર્વેટિવ, અહીંયા માઇનસ લખો તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ તો ડેલ્ટા યુ. તો ખરેખર આ સૂત્ર આપણા માટે ખૂબ જ અગત્યનું છે. આનો મતલબ શું થાય હું તમને સમજાવું. પહેલા આ બંને જુઓ કે ભાઈ પદાર્થ પર બાહ્ય બળ વડે થયેલું કાર્ય છે એ પદાર્થની સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય. શું થાય? ફરીથી રિપીટ કરીએ. પદાર્થ પર બાહ્ય બળ વડે થયેલું કાર્ય એ પદાર્થની સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય. સ્થિતિ ઊર્જાનો ફેરફાર એટલે અંતિમ સ્થિતિ ઊર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા. અને આનો મતલબ શું થાય? તો આનો મતલબ ઓલરેડી અહીંયા આપણે આપેલો છે કે ભાઈ સંરક્ષી બળ વિરુદ્ધ થયેલું જે કાર્ય છે, આ માઇનસ W કન્ઝર્વેટિવ નો મતલબ શું, તો કે સંરક્ષી બળ વિરુદ્ધ થયેલું કાર્ય એ પદાર્થની સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય. ફરીથી રિપીટ કરું, સંરક્ષી બળ વિરુદ્ધ થયેલું કાર્ય, માઇનસ હોવાના કારણે વિરુદ્ધ થયેલું કાર્ય એ પદાર્થની સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય. તો આ બંને વસ્તુ યાદ રાખવાની છે. એક્સટર્નલ બાહ્ય બળ વડે થયેલું કાર્ય હોય તો સ્થિતિ ઊર્જા કેટલી હોય, અને સંરક્ષી બળ હોય તો સ્થિતિ ઊર્જા કેટલી હોય. ખ્યાલ આવે છે? તો આ સૂત્ર ભૂલી ન જતા આના આધારે આપણે આગળ ચર્ચા કરવાના છે, થિયરી ભણવાના છે, દાખલા પણ કરવાના છે. ખૂબ અગત્યનું છે. બાહ્ય બળ વડે થયું હોય તો સીધો ફેરફાર, અને W કન્ઝર્વેટિવ વડે થયું હોય તો માઇનસ આને મળી જાય. બંનેને વારાફરતી સરખાવો, ધીસ ઇઝ ઇક્વલ ટુ ધીસ અને ધીસ ઇઝ ઇક્વલ ટુ ધીસ, તો માઇનસ આને મળી જાય. તો બાહ્ય બળ વડે થયેલું કાર્ય એ સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું, અને સંરક્ષી બળ વડે થયેલું કાર્ય એ સ્થિતિ ઊર્જાના ફેરફારનું ઋણ મૂલ્ય, કેમ કે ઋણ મેં જમણી બાજુ આપવાના કીધા. દરેક રીતે વસ્તુ સરખી જ થાય છે. ખ્યાલ આવે છે? તો આ સૂત્ર તમને યાદ રહેવું જોઈએ. બીજું કે આપણે પ્રવેગ રહિત ગતિની વાત કરીએ, એનો મતલબ કે પ્રવેગ કેવો છે? શૂન્ય છે. ભાઈ પ્રવેગ શૂન્ય હોય એનો મતલબ કે બાહ્ય બળ શૂન્ય હોય તો જ પ્રવેગ શૂન્ય હોય. યાદ છે? બાહ્ય બળ શૂન્ય હોય તો જ પ્રવેગ શૂન્ય હોય. અથવા બાહ્ય બળ ન કરતા આપણે સાદા શબ્દોમાં કહીએ કુલ બળ, કેમ કે બાહ્ય બળ અલગ વસ્તુ થઈ જશે. કુલ બળ શૂન્ય હોય તો કુલ બળ જો શૂન્ય હોય તો પ્રવેગ શૂન્ય હોય. એટલે ઉલટું વિચારીએ કે પ્રવેગ રહિત ગતિ માટે કુલ બળ કેવું થવું જોઈએ? શૂન્ય. કુલ બળમાં કોણ આવે? તો કે એક સંરક્ષી બળ આવે, બાહ્ય બળ આવે. કેમ કે સંરક્ષી બળ વડે કાર્ય મળે છે અને બાહ્ય બળ વડે પણ મળે છે. તો સંરક્ષી બળ પણ આવે અને બાહ્ય બળ પણ આવે. એ બંનેનો સરવાળો કેવો થાય? શૂન્ય થાય. સદિશ સરવાળો. અમે સદિશ નથી મૂક્યા, પણ સમજી લેજો કે સદિશ સરવાળો શૂન્ય થાય, કારણ કે બળ સદિશ રાશિ છે. ઓકે, તો ફરીથી તમે આ F એક્સટર્નલ ને બીજી તરફ જવા દો તો બંને છે એ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં થઈ જાય. જે આ વસ્તુ છે એ જ આ વસ્તુ છે. સંરક્ષી બળ વડે થયેલું કાર્ય એટલે W કન્ઝર્વેટિવ, અને બાહ્ય બળ વડે થયેલું કાર્ય એટલે W એક્સટર્નલ. માઇનસ તો ઉલટ સુલટ કરી શકાય, બરાબર છે બંને વચ્ચે. તો બરાબર, આનો મતલબ શું થાય? તો કે સંરક્ષી બળ જેટલા મૂલ્યનું છે એટલા જ મૂલ્યનું બાહ્ય બળ આપણે લગાવવું પડે, પણ વિરુદ્ધ દિશામાં. પદાર્થને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવો છે તો સંરક્ષી બળ જેટલા મૂલ્યનું લાગે છે એટલા જ મૂલ્યનું આપણે બાહ્ય બળ લગાવવું પડે, પણ કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. માઇનસ હોવાને કારણે દિશા કેવી થશે? એની વિરુદ્ધ થશે. સમજ પડે છે? ઓકે, તો આટલી વસ્તુ ક્લિયર થઈ. આ સૂત્ર ખાસ યાદ રાખજો મિત્રો. આપણો આ સવાલ પેન્ડિંગ છે કે ભાઈ સંરક્ષી બળો માટે જ માત્ર સ્થિતિ ઊર્જા કેમ વ્યાખ્યાયિત કરી શકાય, અસંરક્ષી બળો માટે કેમ નહીં? કેમ સંરક્ષી બળો માટે જ વ્યાખ્યાયિત કરાય? તો એના માટે અહીંયા તમને બે અલગ અલગ મેં ડાયાગ્રામ આપ્યા છે. વન બાય વન આપણે સમજીએ કે ધારી લો કે કોઈ બિંદુ છે એ, એની પાસે સ્થિતિ ઊર્જા છે 10 જૂલ. એ બિંદુ પાસે શરૂઆતની સ્થિતિ ઊર્જા 10 જૂલ છે. આપણે એ બિંદુને અથવા એ બિંદુ પાસે રહેલા પદાર્થને ગતિ કરાવીને બી બિંદુ પાસે લઈ જવો છે. હવે એ થી બી સુધી જવા માટે ઘણા બધા માર્ગ ઉપલબ્ધ હોય, અનંત માર્ગ કહી શકાય. તો એવા 3 માર્ગ દર્શાવ્યા છે, પહેલો, બીજો અને આ ત્રીજો માર્ગ. બરાબર છે? ધારી લઈએ કે બળ સંરક્ષી છે. હવે બળ સંરક્ષી હોય તો તમને ખબર છે કે ભાઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી જવા માટે કરવું પડતું કાર્ય એ પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધારિત છે. ફરીથી સંરક્ષી બળ હોય તો શું યાદ રાખવાનું
કે પદાર્થને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું જે કાર્ય છે એ માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે, એના માટે પસંદ કરેલા માર્ગ પર નહીં. ઓકે, તો અહીંયા તમે કોઈ પણ માર્ગે જાઓ, તમને જે કાર્ય મળવાનું છે, બાહ્ય બળ વડે જે કાર્ય મળવાનું છે એ કેવું મળવાનું છે? એક સમાન મળવાનું છે, કારણ કે બળ કેવું છે? સંરક્ષી બળ છે. સમજ પડે છે? તો તમે પહેલા માર્ગે જાઓ છો એથી બી ધારો કે 3 જૂલ કાર્ય મળ્યું, તો બીજા માર્ગે પણ 3 જૂલ જ મળશે અને ત્રીજા માર્ગે પણ 3 જૂલ જ મળશે. આનું કારણ શું? કારણ કે બળ કેવું ધાર્યું આપણે? સંરક્ષી બળ ધાર્યું. બરાબર? તો એથી બી સુધી કોઈ પણ માર્ગે જાઓ, તમને જે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય છે એ કેટલું મળશે? 3 જૂલ મળશે. ક્લિયર? તો આપણને બી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા જોઈએ છે. શું જોઈએ છે? બી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા કેટલી હશે? એ બિંદુ પાસે આપણને આપેલી છે, તો બી બિંદુ પાસે આપણે શું લખી શકીએ? તો અહીંયા આવી જાવ, બાહ્ય બળ વડે થયેલું કાર્ય એ પદાર્થની સ્થિતિ ઉર્જાનો ફેરફાર જેટલું હોય. W external = ડેલ્ટા યુ. બરાબર? આ કન્સેપ્ટનો ઉપયોગ કરો તો એ સૂત્ર અહીંયા લખી દીધું છે મેં. W external as it is, સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે બી બિંદુ પાસેની ઉર્જા માઇનસ એ બિંદુ પાસેની ઉર્જા, તો UB માઇનસ UA લખાય, અંતિમ માઇનસ પ્રારંભિક. આપણને બી બિંદુ પાસેની જોઈએ છે, કરતા બનાવો તો આ માઇનસ યુ એ બિંદુ પાસેની જે સ્થિતિ ઉર્જા જમણી તરફ આવી જાય તો સરવાળામાં જાય, તો W external પ્લસ UA. W external 3 જૂલ છે કોઈ પણ માર્ગે અને UA 10 જૂલ છે, તો 3 પ્લસ 10 13 જૂલ મળી. એટલે બી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા આપણને મળી ગઈ 13 જૂલ છે. તમે કોઈ પણ માર્ગે આવો. સમજ પડી? ઓકે, તો એ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય છે ફિક્સ મળે છે, ચોક્કસ મળે છે ટૂંકમાં. હવે ધારી લો કે બળ અસંરક્ષી છે, ટૂંકમાં સંરક્ષી નથી, આ સંરક્ષી બળ હતું. ભાઈ અહીંયા લખી દઈએ કે બળ સંરક્ષી છે એટલે તમને ખ્યાલ રહે, સંરક્ષી બળ. પણ આ બીજા કિસ્સામાં બળ સંરક્ષી નથી. હવે બળ સંરક્ષી નથી એનો મતલબ તો કરેલું કાર્ય છે એ માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત નહીં હોય, એના માટેનો જે માર્ગ લીધો છે એ ઉપર પણ આધારિત હશે. બળ સંરક્ષી નથી એનો મતલબ કે કરેલું કાર્ય માર્ગ ઉપર પણ આધારિત હશે. તો ફરીથી એ જ વસ્તુ, આપણને કોઈ પદાર્થ છે એને A થી B સુધી લઈ જવો છે, એ પાસેની સ્થિતિ ઉર્જા 10 જૂલ છે અને આપણે B પાસે સ્થિતિ ઉર્જા જોઈએ છે, એટલે કે B પાસેની સ્થિતિ ઉર્જા U of B હાઉ મચ આપણને જોઈએ છે. તો તમે જુદા જુદા કેટલા બધા માર્ગ લઈ શકો, અનંત માર્ગ હોય ફરીથી. તો જુદા જુદા માર્ગે જ્યારે તમે જશો ત્યારે બળ કેવું છે? અસંરક્ષી છે, ટૂંકમાં સંરક્ષી નથી. તો માર્ગ ઉપર છે એ કાર્ય આધારિત હશે અને તમે જોઈ શકો કે પહેલા માર્ગે જાવશું તો 4 જૂલ કાર્ય કરવું પડે છે બાહ્ય બળ વડે. W external સમજો, કેમ કે આપણે લઈ જવાનો છે બાહ્ય બળથી અને બહારથી કોઈ કાર્ય કરીને. પછી આ બીજા માર્ગે જાવશું તો 2 જૂલ મળે છે, કારણ કે અહીંયા બળ સંરક્ષી નથી. અને ત્રીજા માર્ગે જાવશું તો ધારો કે 3 જૂલ મળે છે. તો જુદા જુદા માર્ગ પસંદ કરું તો કાર્ય જુદું જુદું છે, 4 જૂલ 2 જૂલ 3 જૂલ. બરાબર? અને બી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા જોઈએ. હવે આપણો તો નિયમ આવો છે કે બાહ્ય બળ વડે થયેલું કાર્ય એ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય. ફરીથી એ વસ્તુ મૂકો, એ વસ્તુ અહીંયા પણ હતી, તો એ સૂત્રની તારવણી કરતા અંતિમ સૂત્ર આવે એ સૂત્ર મેં મૂકી દીધું છે અહીંયાથી કોપી કરીને. સૂત્ર તો એ જ આવવાનું. હવે તમે જુઓ, એ બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા ફિક્સ છે, એમાં કોઈ સવાલ નથી. પણ W external જુદા જુદા માર્ગે જુદું છે. પહેલા માર્ગે જાઓ તો 4 + 10 14 થાય, બીજા માર્ગે જાઓ તો 2 + 10 12 થાય, ત્રીજા માર્ગે 10 + 3 13 થાય. તો જુદા જુદા માર્ગે જાવશો તો બી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા જુદી જુદી મળે. હવે એક જ બિંદુ પાસેની સ્થિતિ ઉર્જાના મૂલ્ય જુદા જુદા હોઈ શકે ખરા? ન હોઈ શકે. એનો મતલબ કે શક્ય નથી. સમજ પડી? એક જ બિંદુ પાસે તમને સ્થિતિ ઉર્જાના મૂલ્ય જુદા જુદા મળે. જુદા જુદા માર્ગ પસંદ કરો તો સ્થિતિ ઉર્જાના મૂલ્ય આપેલા એક જ બિંદુ પાસે જુદા જુદા મળે છે, જે શક્ય હોય નહીં. એક બિંદુ પાસે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ફિક્સ હોય, ચોક્કસ હોય. ખ્યાલ આવે છે? અને એટલા માટે આપણે કહી શકીએ કે સંરક્ષી બળો માટે જ સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરી શકાય છે. સમજાયું? ઓકે, તો આ સૂત્ર યાદ રાખજો. અને એ વસ્તુ અહીંયા મેં લખી છે કે સંરક્ષી બળો માટે જ સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરી શકાય છે, કારણ કે જો બળ સંરક્ષી ન હોય, બીજો કિસ્સો, જો બળ સંરક્ષી ન હોય તો એક બિંદુથી બીજા બિંદુ સુધી જવા માટે કાર્ય છે એ માર્ગ પર આધારિત હશે. જોઈ લો, જુદા જુદા કાર્ય છે માર્ગ પર આધારિત હશે અને આવા કિસ્સામાં એક જ બિંદુ પાસે સ્થિતિ ઉર્જાના અલગ અલગ મૂલ્યો મળે છે. જોઈ શકો તમે, જે શક્ય નથી. હું અહીંયા તમને લખવું હોય તો લખી દો, અહીંયા તમે લખી દેજો કે અસંરક્ષી બળ. તમે થોડીક આકૃતિઓ મોટી બનાવજો. મેં તો અહીંયા એક બોર્ડમાં પૂરું કરવા માટે આવું કરેલું છે, જેથી કન્સેપ્ટ સાથે સાથે સમજી શકો.
બરાબર. બીજી વસ્તુ મિત્રો કે સંરક્ષી બળો માટે જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે સંરક્ષી બળના જુદા જુદા ઘટકો લેવાની જરૂરિયાત પણ ઘણીવાર આપણને ઊભી થતી હોય છે. તો એનો x ઘટક, y ઘટક, z ઘટક કઈ રીતે લખી શકાય? તો આપણને ખબર છે આ સૂત્ર ઉપરથી જ લખાય. બરાબર. તો x ઘટક લખું છું સંરક્ષી બળનો, તો આને લખીશું -del u/del x. જો હું d નથી બોલતો, અહીંયા આપણે du/dx કીધું, પણ અહીંયા હું બોલું છું del u/del x, અને માઈનસ તો છે જ આના જ આધારે, પણ d ની જગ્યાએ del. એવી જ રીતે y ઘટક માટે -del u/del y અને z ઘટક માટે -del u/del z. તો આ બળનો x ઘટક મળે, સંરક્ષી બળનો y અને સંરક્ષી બળનો z ઘટક મળે. અહીંયા તમે જુઓ del કેમ લીધો છે, એનો મતલબ કે જ્યારે તમે x ની સાપેક્ષે વિકલન લેતા હો છો, સ્થિતિ ઊર્જાનો x ની સાપેક્ષે, ત્યારે y અને z અચળ ગણવાના છે. તમારે શું કરવાનું છે? જ્યારે x ની સાપેક્ષે વિકલન લેતા હો ત્યારે y અને z અચળ ગણવાના. જ્યારે y ની સાપેક્ષે લેતા હો ત્યારે x અને z અચળ ગણવાના, અને z ની સાપેક્ષે લેતા હોય ત્યારે x અને y અચળ ગણવાના. ટૂંકમાં જેની સાપેક્ષે વિકલન લ્યો છો, જે ચલની સાપેક્ષે, એ સિવાયના ચલ અચળ ગણવાના. ક્લિયર? અને આને કહેવાય ખંડશઃ વિકલન. શું કહેવાય આને? ખંડશઃ વિકલન. સમજ પડે છે? ઓકે. અને પૂર્ણ વિકલન કહેવાય, પણ આ જે છે ડેલ વાળા પદ, એને કહેવાય ખંડશઃ વિકલન. ઓકે. તો આનો ઉપયોગ આપણે કરીશું. નોંધ કરી રાખજો મિત્રો, આ પણ અગત્યના સૂત્રો છે, ખૂબ જ અગત્યના. આના આધારિત દાખલાઓ તમને પરીક્ષામાં પૂછવામાં આવે છે. આગળ વધીએ મિત્રો. તો આ જે સંરક્ષી બળો છે, એ સંરક્ષી બળો બે પ્રકારના હોઈ શકે. કયા કયા પ્રકારના? તો પહેલું છે એ અચળ હોઈ શકે. એનું ઉદાહરણ શું? તો કે વજન બળ. તમે જુઓ વજન બળ mg, અને કોઈ પણ બિંદુએ છે mg, m પણ અચળ હોય, g પણ અચળ હોય, પૃથ્વીની સપાટીથી ઓછી ઊંચાઈએ. બરાબર. તો એ અચળ હોઈ શકે સંરક્ષી બળ, કેમ કે ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી બળ છે, પણ એ કેવું છે? વજન બળ છે, એ અચળ બળ છે. બરાબર છે. એવી જ રીતે ચલ બળ પણ હોઈ શકે. ચલ બળ એટલે ઉદાહરણ તરીકે કુલમ બળ છે, સ્પ્રિંગ બળ છે. જુઓ, એ અંતર પર આધારિત બળો છે. અંતર બદલાય તો કુલમ બળ બદલાય. બરાબર છે. એવી જ રીતે સ્પ્રિંગ ફોર્સ નું સૂત્ર છે F = kx. x બદલાય તો બળ બદલાય. આનું છે k(q1q2) r². r બદલાય તો બળ બદલાય, પણ એ ચલ બળ છે. જ્યારે વજન બળ છે અચળ બળ છે. બરાબર છે. તો આ સંરક્ષી બળ બે પ્રકારના હોઈ શકે. યાદ રહેશે. એક કયું? ચલ બળ, અને બીજું કયું? સોરી, એક અચળ બળ અને બીજું કયું? ચલ બળ. એક અંતર પર આધારિત નથી અને એક અંતર પર આધારિત છે. તો આ બે કેટેગરીમાં આપણે ડિવાઈડ એને કરી શકીએ. બરાબર. આના વિશે આપણે આગળ ઉલ્લેખ લઈશું, અને યાદ રાખજો માત્ર. ઓકે. તો હવે આ જે કન્સેપ્ટ બન્યા એના આધારિત આપણે બે દાખલાઓ ગણીએ મિત્રો, એટલે સમજ આવે. પહેલો દાખલો છે કે u એટલે કે સ્થિતિ ઊર્જા = x² + 2y + z³ જૂલ હોય તો બિંદુ 1 2 3 મીટર પાસે કણ પર લાગતું બળ શોધો. શું આપ્યું છે? સ્થિતિ ઊર્જા આપી છે, અને આપણને આપેલા બિંદુ પાસે કણ પર લાગતું બળ શોધવું છે. ટૂંકમાં સ્થિતિ ઊર્જા આપી છે અને બળ શોધવું છે. આ સૂત્ર વાપરી શકાય. જુઓ, x પણ છે, y પણ છે, z પણ છે. તો શું કરવું પડે? તો કે બળનો x ઘટક શોધવો પડે, બળનો y ઘટક શોધવો પડે, બળનો z ઘટક શોધવો પડે. શોધી લઈએ. ચાલો, આ del u/del x કરીએ. ટૂંકમાં x ની સાપેક્ષે વિકલન કરો આ સૂત્રને આધારે, તો બળનો x ઘટક શું થાય? -del u/del x. હવે x ની સાપેક્ષે કરો ત્યારે આ y અને z વાળા પદ કેવા ગણવાના? અચળ. એટલે એનું વિકલન કેવું થશે? 0. તો ખાલી x² નું શું થાય? x ની સાપેક્ષે છે તો x² નું શું થાય? 2x, અને માઈનસ તો આગળ છે જ. એવી જ રીતે y ઘટક લેવો છે બળનો, તો y ઘટક લો. ચાલો, તો -del u/del y. y ની સાપેક્ષે લઈએ તો આ x અને z કેવા? અચળ. એનું વિકલન 0. તો 2y નું શું થાય? તો 2 અચળ અને y નું 1 થાય. તો y નું 1 અને 2 અચળ છે, તો 2 as it is, પણ આ માઈનસ છે અહીંયા આવશે. લાગશે આગળ. બરાબર. અને z માટે વિચારો, સેમ ટુ સેમ. z ની સાપેક્ષે કરો તો x અને y અચળ, એનું વિકલન 0. તો z³ નું કેટલું થાય? તો કે 3z². ઘાત આગળ અને ઘાતમાં એકનો ઘટાડો, અને આ માઈનસ છે આગળ આવે છે. તો બળના ત્રણે ત્રણ ઘટકો મળી જશે. આ અદિશ ઘટકો છે. તો બળને સદિશ સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય? તો કે fxi + fyj + fzk. જે પણ fx fy fz કિંમતો આવી છે મૂકી દો ત્યાં. -2x -2 ને -3z², i j k. સિમ્પલ. અને હવે તમને અંદર x, અહીંયા y તો નથી અને z દેખાય છે, તો ત્યાં આપણને બિંદુ આપી દીધા છે. x નું મૂલ્ય કેટલું છે? 1, y નું મૂલ્ય છે 2 અને z નું મૂલ્ય છે 3. તો x ની જગ્યાએ 1 મૂકો, તો -2 × 1 તો -2 i થઈ ગયું.
y તો છે જ ને એટલે -2 j કેરેટ એઝ ઇટ ઇઝ આવશે અને માઇનસ છે અને હવે z ની જગ્યાએ 3 મૂકો તો z નો સ્ક્વેર એટલે 9 9 ગુણ્યા 3 27 k કેરેટ આટલા ન્યૂટન આપણને બળ મળે. ઈઝી છે. શું કર્યું? સ્થિતિ ઉર્જા આપી, બળના 3 ઘટકો શોધી લીધા, બળને સદિશ સ્વરૂપમાં લખ્યું અને આપેલા જે બિંદુઓ છે એની કિંમત ત્યાં મૂકી દીધી છે. એક સ્ટેપ મેં નથી લખ્યો, તમે કરજો. પેલી કિંમતો મૂકવા વાળું, x ની જગ્યાએ 1, y તો નથી અને z ની જગ્યાએ 3. ઓકે, તો આટલો સિમ્પલ દાખલો છે પણ પરીક્ષાની અંદર છે એ છતાંય થાપ ખાઈ જાય છે છોકરાઓ, એટલે ખાસ ધ્યાન રાખજો કેમ કે માઇનસ લેવાનું ભૂલી જાય છે. બરાબર, ચાલો આગળ વધીએ. ખૂબ અગત્યનો આ એક દાખલો છે, આની અંદર કન્સેપ્ટ તમારો વધારે ક્લિયર થશે. જુઓ કે સંરક્ષી બળ કેવું છે? સંરક્ષી છે. F = 2xy³ i કેરેટ પ્લસ 3x²y² j કેરેટ ન્યૂટન વડે અપાય છે. કોઈ સંરક્ષી બળ આપ્યું છે તમને, દ્વિપરિમાણમાં છે, i કેરેટ j કેરેટ એટલે દ્વિપરિમાણમાં છે આપ્યું છે. જો આ બળ ક્ષેત્રમાં ઉગમ બિંદુ પાસે પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જા 10 જૂલ હોય, સ્થિતિ ઉર્જા ક્યાં આપી છે આપણને? ઉગમ બિંદુ પાસે આપી છે 10 જૂલ હોય તો બિંદુ 1, 2 મીટર પાસે સ્થિતિ ઉર્જા ગણો. બરાબર, એક બિંદુ પાસે આપી છે, બીજા બિંદુ પાસે આપણે ગણવાની છે. તો મિત્રો અહીંયા તમને સંરક્ષી બળ આપ્યું છે. બરાબર, અને સંરક્ષી બળ આપ્યું છે અને સ્થિતિ ઉર્જા શોધવી છે. તો આપણે શું કરવું પડે? તો કે પદાર્થને ઉગમ બિંદુથી 1, 2 પાસે લઈ જવો પડે. સમજાય છે? સ્થિતિ ઉર્જા ગણવા માટે શું કરવું પડે? તો અહીંયા રકમ પ્રમાણે તો ઉગમ બિંદુ પાસેથી પદાર્થને 1, 2 મીટર પાસે લઈ જવો પડે. એના માટે આપણે કંઈક કાર્ય કરવું પડે કેમ કે બળ છે, સ્થળાંતર કરીશું તો કાર્ય કરવું પડે. પણ સંરક્ષી બળ વડે થયેલું કાર્ય, આવી જાઓ પાછા અહીંયા, સંરક્ષી બળ વડે થયેલું કાર્ય આ કરતા બનાવો, આ માઇનસ અહીંયા મળી જાય તો W કન્ઝર્વેટિવ = -Δw, W કન્ઝર્વેટિવ = -Δw. સમજ પડે છે? માઇનસ એઝ ઇટ ઇઝ ડેલ્ટા W નહીં, સોરી ડેલ્ટા U હે ને, W કન્ઝર્વેટિવ = -Δu આવશો, ડેલ્ટા W નહીં, ડેલ્ટા U સ્થિતિ ઉર્જાનો ફેરફાર. ઓકે, માઇનસ એઝ ઇટ ઇઝ આને શું લખાય? અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા, અંતિમ માઇનસ પ્રારંભિક લખી દીધું. ચાલો, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો આ W કન્ઝર્વેટિવ સંરક્ષી બળ વડે થયેલું કાર્ય કયા સૂત્રથી અપાય? તો અહીંયા તમને ખ્યાલ છે F.dx, અહીંયા આપણે લખીશું દ્વિપરિમાણમાં તો F.dr ડોટ ગુણાકાર છે, ખાસ સમજજો. સંરક્ષી બળ .dr સદિશ, બરાબર છે. અને ઇન્ટિગ્રેશન કરવું પડે કારણ કે ચલ બળ વડે જ્યારે કાર્ય મેળવવું હોય, બરાબર છે, ત્યારે તમારે ઇન્ટિગ્રેશન લેવું પડે. આવું તમે 11 સાયન્સમાં ભણી ગયા છો. ચલ બળ છે, બળ કેમ કે x અને y ઉપર ડિપેન્ડ છે, x y બદલાય તો બળ બદલાય, તો આ ચલ બળ વડે થતું કાર્ય છે એના માટે તમારે સંકલન લેવું પડે. તો ઇન્ટિગ્રેશન F.dr = આ બંને ઉલટ સુલટ થઈ જાય, પ્રારંભિક પહેલા આવે અને માઇનસ અંતિમ પછી આવે. ઓકે, ચાલો લિમિટ કેટલી? 0, 0. કેમ? કારણ કે ઉગમ બિંદુને આપણે શું કહીએ? 0, 0 કહીએ. ત્યાંથી ક્યાં જવાનું? 1, 2 મીટર. તો 0, 0 થી 1, 2. પહેલી લિમિટ x ની, બીજી લિમિટ y ની. પહેલી લિમિટ x ની, બીજી લિમિટ y ની. બરાબર, આ આપણે જાણીએ છીએ. હવે આ ડોટ ગુણાકાર છે તો f આપેલું છે તો મૂકી દીધું આપણે કોપી. 2xy³ i કેરેટ પ્લસ 3x²y² j કેરેટ લખી દીધું ડોટ. હવે dr શું છે? તો કે આ સ્થાન સદિશ છે, એનું વિકલન છે ખરેખર. તો સ્થાન સદિશને લખીએ આપણે દ્વિપરિમાણમાં લખું છું xi + yj. z કે પણ લખાય પણ અહીંયા બળ દ્વિપરિમાણમાં છે તો સ્થાન સદિશ પણ દ્વિપરિમાણમાં. તો xi કેરેટ પ્લસ yj કેરેટ, આનું તમે વિકલન કરો તો શું થાય? dr = dxi + dyj. એ જ વસ્તુ લખી છે. dr સદિશ જોઈએ છે તો dxi + dyj કેરેટ લખી દીધું છે. બરાબર, ડોટ ગુણાકાર છે = સ્થિતિ ઉર્જા છે ui એટલે પ્રારંભિક. પ્રારંભિક ક્યાં આપી છે? તો કે ઉગમ બિંદુ પાસે 10 જૂલ આપી દીધી છે. જુઓ તો 10 જૂલ લખી દીધા, માઇનસ અંતિમ આપણને જોઈએ છે આ 1, 2 મીટર પાસે, 1,2 મીટર પાસે. ઓકે, તો uf આપણને જોઈએ છે. હવે આવી જાઓ, ઇન્ટિગ્રેશન 0, 0 to 1, 2 અને હવે ડોટ ગુણાકાર છે તો i ડોટ i 1 થાય અને j ડોટ j 1 થાય. એના સિવાયનું બધું 0 થાય. i ડોટ j, j ડોટ i બધું 0 થાય, જાણો છો તમે. તો 2xy³ dx થાય પ્લસ 3x²y² dy થાય. ખ્યાલ છે ને? i ડોટ i 1, j ડોટ j 1 અને એ પદ તમને મળી જાય = જમણી બાજુ એઝ ઇટ ઇઝ. હવે તમે અહીંયા જુઓ, અહીંયા dx ચલ છે એટલે કે x ચલ છે, બરાબર, કેમ કે અહીંયા dx છે તો x ચલ, અહીંયા dy છે તો અહીંયા y ચલ, એ સિવાયનું બાકીનું અચળ. તો તમે જુઓ કે આનું તમે સંકલન કરો તો ખાલી x નું જ થાય, y³ નું કંઈ ન થાય. સમજજો, ખ્યાલ આવે છે? કેમ કે y અચળ છે.
અહીંયા x ચલ છે તો x નું જ થાય, અહીંયા y ચલ તો y નું જ થાય. તો તમે જુઓ x ની એક ઘાત, ઘાતમાં 1 નો વધારો x²/2, તો એ નીચેના 2 ને ઉપરના 2 કેન્સલ, તો x²y³ થઈ ગયું. સમજ પડી? x²/2 2 કેન્સલ, તો x²y³ પ્લસ એઝ ઇટ ઇઝ આ 3, હવે અહીંયા x² એઝ ઇટ ઇઝ 3x² એઝ ઇટ ઇઝ, અને y² નું શું થાય? ઘાતમાં 1 નો વધારો વધેલી ઘાત છેદમાં, એટલે y³ ના છેદમાં 3, એ છેદમાં 3 ને ઉપરના 3 કેન્સલ, તો x²y³ ફરીથી આવે. ખ્યાલ આવે છે? એટલે પહેલાનો જવાબ પણ x²y³ અને બીજાનો પણ x²y³. અહીંયા 3 3 કેન્સલ થાય, અહીંયા 2 2 કેન્સલ થાય. સંકલન કર્યા પછી x ને કાપ્યું છે, લોઅર લિમિટ છે 0 0, અપર લિમિટ 1 2 અને જમણી બાજુ એઝ ઇટ ઇઝ. હવે તમે અહીંયા જુઓ x²y³ પ્લસ x²y³ બંને પદ સરખા છે. હવે ભૂલ ન થાય, ખાસ જોજો, બંનેનો સરવાળો કરીને 2 ટાઈમ નથી કરી દેવાનો. શું કીધું? બંનેનો સરવાળો કરીને 2 ટાઈમ લખવાનો નથી. આ એક પ્રકારનો પૂર્ણ વિકલનનો કન્સેપ્ટ છે. શું છે? પૂર્ણ વિકલનનો કન્સેપ્ટ. આ પૂર્ણ વિકલનનો કન્સેપ્ટ એટલે શું? તો કે x²y³ તમે લઈ લો, x²y³ તમે સ્થિતિ ઊર્જા તરીકે લઈ લો, અને અહીંયા તમને ખાલી જસ્ટ સમજાવું છું, u = x²y³ તમે લઈ લો, અને આનું તમે એકવાર x ની સાપેક્ષે વિકલન કરો. x ની સાપેક્ષે કરો તો શું થાય? જુઓ તો વિકલન કરો, 2xy³ થાય. દેખાય છે? 2xy³ અને x ઘટક મળવાનો તો બળનો તો i કેરેટ આવે, કેમ કે x ની સાપેક્ષે વિકલન કર્યું ને અહીંયા આના જેવું. માઈનસ થોડી વાર માટે ભૂલી જાઓ, x ની સાપેક્ષે કરો તો શું આવે? 2xy³ i કેરેટ મળે છે. એવી જ રીતે આનું y ની સાપેક્ષે કરો તો x² અચળ અને y³ નું શું થાય? 3y², તો 3 આગળ તો 3x²y², 3x²y² અને y ઘટક લીધો છે તો જે કરત લખવો પડે. સમજ પડે છે? એટલે ટૂંકમાં આ પૂર્ણ વિકલન છે, એટલે પ્લસ બંને સરખા જ છે, વત્તા વચ્ચે છે, બંને પદ સરખા, એટલે 2 ટાઈમ નથી કરવાનું. સમજ પડી? આ ભૂલ ન થાય પરીક્ષામાં પણ, ખાસ ધ્યાન રાખજો. આ પૂર્ણ વિકલનનો કન્સેપ્ટ છે. શું કીધું મેં? પૂર્ણ વિકલન. આ પદ છે એનું વિકલન કરો x ની સાપેક્ષે તો x ઘટક મળે, y ની સાપેક્ષે કરો તો y ઘટક મળે. કેમ કે ખરેખર જે આ પદ મળવાનું એ સ્થિતિ ઊર્જા જ મળી છે આપણને, F × dr કાર્ય, અને કાર્ય છે કોના જેટલું હોય? સ્થિતિ ઊર્જા જેટલું જ હોય. આપણે સમજાશે એટલે આ ખરેખર કાર્ય જ છે અથવા સ્થિતિ ઊર્જા જ છે, એટલા માટે મેં u કીધું છે ને. બરાબર? તો આ વસ્તુ તમે સમજી શકો. એટલે હવે જો તમને ક્લિયર થઈ ગયું છે તો એ પદ એક જ વાર લખવાનું છે, 2 વાર લખવાનું નથી. x²y³ લોઅર લિમિટ અપર લિમિટ = 10 - uf. હવે x = 1 છે અને y = 2 છે, મૂકી દો અપર લિમિટ, અને લોઅર લિમિટ તો 0 0 છે, માઇનસ કરે ને, એટલે લખવાની જરૂર નથી. x ની જગ્યાએ 1 મૂકો, 1² 1 ગુણાકારમાં, y ની જગ્યાએ 2 મૂકો, 2³ 8, એટલે 1 × 8 તો 8 જ થવાના, તો 8 આવી ગયા = 10 - uf. uf ને કરતા બનાવો તો આ બાજુ આવે, અને 8 પેલી તરફ જાય તો 10 - 8 2 જૂલ મળી જાય. ખ્યાલ આવે છે? અહીંયા ભૂલાઈ ન જાય, ખાસ સમજજો. 2 વાર દેખાય છે તો 2 ટાઈમ નહીં લખતા. કીધું પૂર્ણ વિકલનનો કન્સેપ્ટ છે. પહેલી વાર વિકલન કરો આ પદનું x ની સાપેક્ષે તો x ઘટક મળે, એના એ જ પદનું y ની સાપેક્ષે કરો તો y ઘટક મળે. બરાબર? તો આ દાખલાને કોપી કરો ત્યારે કાળજી લેજો મિત્રો, અને પરીક્ષામાં પણ આવા દાખલાઓ પૂછાય તો ધ્યાન રાખવું. ઓકે, તો આને હવે તમે કોપી કરી લો મિત્રો, અને આ કન્સેપ્ટના આધારે આપણે આગળ વધીએ. પછી ચાલો મિત્રો, સંરક્ષિત બળો માટે જ સ્થિતિ ઊર્જા શોધી શકાય છે અથવા મેળવી શકાય છે તેની પ્રાથમિક સમજ આપણે મેળવી, અને એની અંદર જે ઇક્વેશન હતા જે આપણે યાદ રાખવાના છે એ મેં અહીંયા તમામ વસ્તુઓ લખી દીધી છે. બરાબર? આગળની સ્લાઇડમાં આ દરેક વસ્તુ આપણે ભણી જઈએ. ખાસ આને આપણે યાદ રાખીશું કે ભાઈ બાહ્ય બળ વડે જે પણ કંઈ કાર્ય થાય છે એ સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું છે, અને સંરક્ષિત બળની વિરુદ્ધમાં જે કાર્ય થાય છે એ સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું છે. ઓકે, તો આ વસ્તુને આપણે ખાસ યાદ રાખીશું. હવે એ કન્સેપ્ટ સમજ્યા એના આધારે આપણે એકચ્યુઅલ જે વિદ્યુત સ્થિતિ ઊર્જા છે એ સમજવા પ્રયત્ન કરીએ. તો સવાલ છે વિદ્યુત સ્થિતિ ઊર્જા સમજાવો. પરીક્ષામાં આવો સવાલ પૂછાય 3 માર્ક્સમાં, તો તમારે આ કમ્પ્લીટ થિયરી લખવાની થાય. જુઓ, અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો x અને y અક્ષ લીધી છે, અને અહીંયા યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર આપણે એક Q1 વિદ્યુત ભાર મૂકેલો છે, જેને આપણે ફિક્સ કરેલો છે, જડિત કરેલો છે. બરાબર છે? તો અહીંયા થિયરી છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q1 વિદ્યુત ભારને યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ પર આપણે ગોઠવેલો છે, એટલે કે ફિક્સ કરેલો છે. અને હવે આ Q1 વિદ્યુત ભાર આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, તો એ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ Q2 વિદ્યુત ભારને આપણે R બિંદુથી P બિંદુ સુધી લઈ જવાનો છે. એટલે અહીંયા ધારી લો કે આ Q2 વિદ્યુત ભાર આપણી પાસે છે, તમે જોઈ શકો છો. પોઝિટિવ ધારી લઈએ થોડી વાર માટે, તો Q2 વિદ્યુત ભારને R થી P સુધી લઈ જવાનો છે. તો એના ઉપર બળ લાગે.
बराबर છે। બળ કઈ દિશામાં લાગે તો કે આ પણ પોઝિટિવ તો કુલંબ બળ કઈ દિશામાં લાગે તો કે દૂર તરફની દિશામાં, કેમ કે આ જે Q1 છે Q2 ઉપર જમણી તરફનું બળ લગાવશે તો Fe કઈ બાજુ લાગશે જમણી તરફ લાગશે। તો આ જે કુલંબ બળ છે એ કુલંબ બળ વડે થતું કાર્ય કઈ રીતે આપી શકાય તો મિત્રો આપણને ખબર છે કે ભાઈ કુલંબ બળ છે કેવું બળ છે એ સંરક્ષી બળ છે, આપણે વાત કરી એ ચલિત બળ પણ છે અને સાથે સાથે સંરક્ષી બળ પણ છે બરાબર। તો એ કુલંબ બળ વડે થતું કાર્ય કયા સૂત્રથી અપાશે તો આપણે લખીએ WFE, Fe मतलब કુલંબ બળ વડે થયેલું કાર્ય, તો એને લખાય ઇન્ટિગ્રેશન Fe.dr કારણ કે ચલિત બળ છે તો ચલિત બળ વડે થયેલું કાર્ય મેળવવા ઇન્ટિગ્રેશન કરવું પડે। આ વસ્તુ તમે 11 સાયન્સમાં ભણ્યા છો બરાબર। તો Fe.dr અદિશ ગુણાકાર છે તો Fe નું મૂલ્ય dr નું મૂલ્ય અને બંને વચ્ચેનો ખૂણો જુઓ, બળ પહેલી તરફ છે Fe બળ ક્યાં છે દૂર તરફ છે અને સ્થાનાંતર કઈ તરફ કરવાનું છે તો સ્થાનાંતર આ તરફ કરવાનું છે, r થી p લાવવાનો છે એટલે dr સદિશ આ તરફ છે, જો સમજાય છે। Fe એક તરફ dr બીજી તરફ તો બંને વચ્ચેનો ખૂણો 180 તો cos 180 સમજ પડી। ઓકે હવે જુઓ cos 180 કેટલો થવાનો તો આપણને ખબર છે -1 થાય। બીજું કે r થી p તરફ આવો છો એનો મતલબ કે r ઘટે, અંતર ઘટે ને Q1 થી અંતર છે એ જેમ જેમ આ તરફ આવતા જાવ r થી p તરફ એમ અંતર કેવું થતું જાય Q1 થી ઘટતું જાય, અંતર ઘટે એનો મતલબ કે dr કેવો થાય નેગેટિવ થાય, ખ્યાલ આવે છે dr નું મૂલ્ય ઘટે નેગેટિવ થાય તો એ પણ નેગેટિવ તો cos 180 પણ નેગેટિવ અને dr પોતે પણ નેગેટિવ તો એ નેગેટિવ પોઝિટિવ થાય તો એ કેન્સલ થઈ ગયું। તો ઇન્ટિગ્રેશન r થી p કેમ કે લિમિટ ક્યાં આવશે r બિંદુ થી p બિંદુની તો દરેકમાં r થી p લિમિટ લાગશે તો r થી p Fe અને dr cos 180 -1 અને dr ઘટે છે એટલે નેગેટિવ એ માઇનસ પ્લસ થઈ ગયું। સમજ પડી। અહીંયા લોચો ન મારતા કન્ફ્યુઝ ન થતા, આ cos 80 -1 છે સોરી cos 180 -1 છે અને dr પોતે ઘટે છે કેમ કે r ઘટે છે તો dr નેગેટિવ થવાનું અને નેગેટિવ પોઝિટિવ તો Fe * dr બરાબર છે। હવે Fe નું મૂલ્ય કેટલું તો કે કુલંબ બળ છે k Q1 Q2 r² તો મૂકી દીધું અને dr એઝ ઇટ ઇઝ, પણ ક્યાંથી ક્યાં આવવાનું તો કે r થી p, r બિંદુ કેટલા અંતરે છે Q1 થી તો કે r2 અંતરે અને p બિંદુ કેટલા અંતરે તો કે r1, ટૂંકમાં r2 અંતરથી r1 અંતરે આવવાનું, r થી p આવવાનો મતલબ શું r2 થી r1 અંતરે આવવાનું તો લિમિટ r2 થી r1 થાય બરાબર। k અચળ Q1 અચળ Q2 અચળ તો 1/r² નું સંકલન શું થાય તો -1/r તો જુઓ k Q1 Q2 અચળ છે અને 1/r² નું -1/r થઈ ગયું, અપર લિમિટ અને લોઅર લિમિટ મુકાઈ ગઈ। ક્લિયર થયું આટલી વસ્તુ સિમ્પલ। હવે આ માઈનસ છે તો પેલા લોઅર લિમિટ મૂકીએ અને પછી અપર લિમિટ મૂકીએ તો બાહ્ય બળ સોરી કુલંબ બળ વડે થયેલું કાર્ય, કુલંબ બળ વડે થયેલું કાર્ય કેટલું થાય તો કે k Q1 Q2 પેલા લોઅર લિમિટ મૂકો એટલે 1/r2 માઈનસ હવે અપર લિમિટ મૂકી દો k Q1 Q2 r1 માઈનસ છે એટલે લોઅર લિમિટ પેલા અને પછી અપર લિમિટ મુકાઈ ગઈ તો આ જવાબ આપણને મળી ગયો। પણ આ કોના વડે મળેલું કાર્ય છે તો કે કુલંબ બળ વડે થતું કાર્ય, કુલંબ બળ સંરક્ષી બળ છે અને સંરક્ષી બળ હોય તો આપણે લખી શકીએ W કન્ઝર્વેટિવ એટલે આ જે પણ કંઈ કાર્ય છે આખું આ પદ એ સંરક્ષી બળ વડે થયેલું કાર્ય છે કારણ કે કુલંબ બળ સંરક્ષી બળ છે બરાબર। અને સંરક્ષી બળ છે તો એના માટે આપણે હવે સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરી શકીએ। તો આપણી પાસે કાર્ય છે તો સ્થિતિ ઉર્જા કયા સૂત્રથી જુઓ આ સૂત્રથી, આ બંને વસ્તુ સરખી જ છે તો શું લખી શકાય તો કે કુલંબ બળ સંરક્ષી બળ હોવાથી કુલંબ બળ વડે થયેલું કાર્ય, કુલંબ બળ વડે થયેલું કાર્ય એટલે કે W કન્ઝર્વેટિવ, એ W કન્ઝર્વેટિવ એ સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારના ઋણ મૂલ્ય જેટલું હોય। અહીંયાથી W કન્ઝર્વેટિવ ને પકડો આ બંનેને સરખાવો તો આ માઈનસ આને મળી જાય અથવા અહીંયા આવી જાવ આ માઈનસ અહીંયા આવી જાય તો સ્થિતિ ઉર્જા તમારે સ્થિતિ ઉર્જાનો ફેરફાર જોતો છે એનો મતલબ કે સંરક્ષી બળ વડે જે પણ કાર્ય થયું છે અથવા કુલંબ બળ વડે જે પણ કાર્ય થયું છે એ સ્થિતિ ઉર્જાનો જે પણ ફેરફાર છે એના ઋણ મૂલ્ય બરાબર હોય તો આ WFE કોના જેટલું હોય તો કે સ્થિતિ ઉર્જાના ફેરફારનું ઋણ મૂલ્ય। વસ્તુ સરખી જ છે, અહીંયાથી અથવા અહીંયાથી ઉઠાવીને ત્યાં જુઓ તો આ બંનેને જુઓ ખ્યાલ આવે છે। તો આ માઈનસ ને હવે સમજ માટે મારે લખવાનું હતું, આ માઈનસ શું કામ મેં લખેલા ફરીથી સમજાવું કે કુલંબ બળ કેવું છે સંરક્ષી બળ છે અને સંરક્ષી બળ હોવાથી એ કુલંબ બળ એટલે કે સંરક્ષી બળ વડે થયેલું કાર્ય WFE કેટલું હોય તો કે સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારના ઋણ મૂલ્ય બરાબર આ સૂત્રને આધારે આ બંનેને સરખાવવા માઈનસ અહીંયા જતા રહે તો આવી જાય। હવે અહીંયાથી માઈનસ સમજી ગયા છો તો એ માઈનસ કાઢીને હું અહીંયા આપી દઉં
ओके, तो आ डेल्टा यू એટલે डेल्टा यू એટલે અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક. અંતિમ ક્યાં? તો કે P બિંદુ પાસેની. પ્રારંભિક ક્યાં? તો કે R પાસેની. તો કે UP - UR અંતિમ માઈનસ પ્રારંભિક લખાઈ ગયું. અને માઈનસ WFE, આ WFE છે ને માઈનસ લગાવો તો અહીંયા પણ માઈનસ લાગે, તો આ પદ માઈનસ, આ પ્લસ, તો પ્લસ વાળું પદ પહેલા અને આ જે માઈનસ છે પછી. સમજ પડી? એટલે P પાસેની સ્થિતિ ઊર્જા માઈનસ U પાસેની R પાસેની સ્થિતિ ઊર્જા અંતિમ માઈનસ પ્રારંભિક. તો આ સૂત્ર તમારું કમ્પ્લીટ થઈ ગયું. કયા સંજોગોમાં? જ્યારે Q2 વિદ્યુત ભારને R બિંદુથી P બિંદુ લાવવામાં આવે ત્યારે, એટલે કે અંતિમ બિંદુ પાસે સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક બિંદુ પાસે સ્થિતિ ઊર્જા KQ1 Q2 upon R1 minus KQ1 Q2 upon R2. આને કહીએ સમીકરણ નંબર 1. સમજ પડી ગઈ? ઓકે. હવે સ્થિતિ ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય મિત્રો મેળવવું એટલે જે તે બિંદુ પાસેનું મૂલ્ય મેળવવું હોય કોઈ એક બિંદુ પાસેનું, તો એના માટે આપણે શું કરવું પડે? તો કે કોઈ એક બિંદુ પાસે સ્થિતિ ઊર્જા જ્ઞાત હોવી જરૂરી છે. ટૂંકમાં એક બિંદુ પાસે આપણે સ્થિતિ ઊર્જા જાણતા હોવા જોઈએ. અને મિત્રો આપણે જાણીએ છીએ કે અનંત અંતરે શું જાણીએ છીએ? અનંત અંતરે સ્થિતિ ઊર્જાને શૂન્ય લેવામાં આવે છે. કેમ કે તમે અનંત અંતરે ચાલ્યા જાવ તો 1/r છે ને સ્થિતિ ઊર્જામાં, તમે જુઓ 1/r આવ્યું. અનંત અંતરે જાવ તો 1/∞ 0 થવાનું કોઈ પણ એક બિંદુ પાસે. તો આપણે અનંત અંતરે છે એ સ્થિતિ ઊર્જા શૂન્ય લઈ લઈએ. એટલે હવે એનો મતલબ શું? તો કે આ જે R બિંદુ છે ને અનંત અંતરે લઈ જવાનું, એટલે કે Q2 વિદ્યુત ભારને અનંત અંતરે લઈ જવાનો, અનંત અંતરેથી પકડીને ક્યાં લાવવાનો? P બિંદુ પાસે. ખ્યાલ આવો? કેમ કે અનંત અંતરે સ્થિતિ ઊર્જાને શૂન્ય ધારવાની છે. આપણે નિરપેક્ષ મૂલ્ય મેળવવું છે. શું મેળવવું છે? સ્થિતિ ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય. એટલે કે આપેલા બિંદુ પાસે સ્થિતિ ઊર્જા કેટલી? ધારો કે P બિંદુ પાસે કેટલી? તો આ જે R બિંદુ છે એને આપણે અનંત અંતરે અથવા જે Q2 વિદ્યુત ભાર છે એને અનંત અંતરે લઈ જઈએ અને ત્યાંથી આપણે ગતિ કરાવતા લાવીએ અને P બિંદુ પાસે મૂકીએ. ખ્યાલ આવો? તો શું લખાય? તો કે Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુ પાસે લાવવામાં આવે તો સમીકરણ 1 માં R2 ∞, જેમ કે આને અનંત અંતરે લઈ ગયા, R2 ∞ મૂકો તો અનંત અંતર એટલે કે R બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા UR 0 થાય. તો બંને અહીંયા મૂકી દો. UR 0 અને R2 ∞, તો 1/∞ આ પદ 0 થાય, પાછળનું પદ નીકળી જાય. UR પણ 0 છે તો શું વધ્યું? UP KQ1 Q2 upon R1. ક્લિયર? ફરીથી રિપીટ કરું. R બિંદુને અનંત અંતરે લઈ જાવ એટલે કે Q2 વિદ્યુત ભારને અનંત અંતરે લઈ જાવ, અનંત અંતરથી પકડીને લાવો અને P બિંદુ પાસે મૂકો તો P બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા એને કહેવાય સ્થિતિ ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય. તો એ કેટલું મળે? તો કે અનંત અંતરે સ્થિતિ ઊર્જા શૂન્ય અને R2 ∞ કરી દો. આ જે અંતર છે R બિંદુને ∞ લઈ જાવ તો R2 ∞ થાય, તો R2 ∞ મૂકો તો આ પણ 0, આ પણ 0. તો UP P બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા એટલે કે નિરપેક્ષ મૂલ્ય કેટલું? KQ1 Q2 upon R1. સિમ્પલ. બરાબર છે? અને આ જે સ્થિતિ ઊર્જા છે કેવી રાશિ છે? અદિશ રાશિ છે. કેમ અદિશ રાશિ? કારણ કે આપણે જે વિદ્યુત ભાર છે એને ગતિ કરાવતા લાવીને કંઈક કાર્ય કર્યું છે અને કાર્ય એ જે સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે. કાર્ય અદિશ રાશિ તો સ્થિતિ ઊર્જા પણ અદિશ રાશિ. તો બંને અદિશ રાશિઓ છે એટલે સ્થિતિ ઊર્જા અદિશ રાશિ. અને જ્યારે આ સૂત્રનો ઉપયોગ કરીએ અને ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, આ સૂત્ર ખૂબ અગત્યનું છે. આ સૂત્રનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે જે વિદ્યુત ભારો છે એને સંજ્ઞા સાથે લખવાના છે. જે પણ વિદ્યુત ભારો હશે એને સંજ્ઞા સાથે લખવાના છે. આ R1 એટલે શું? તો કે આપેલા બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. વિદ્યુત ભાર અહીંયા જ્યારે P બિંદુ ઉપર લાવો Q2 ને તો Q1 અહીંયા છે, Q2 અહીંયા, બંને વચ્ચેનું અંતર R1. તો KQ1 Q2 બંને વચ્ચેનું અંતર R1 છે તો R1. બરાબર? બળમાં 1/r² આવે છે. યાદ રાખજો KQ1 Q2 upon R². અહીંયા ખાલી R છે, સ્ક્વેર નહીં કરતા સ્થિતિ ઊર્જામાં. સિમ્પલ. ચાલો, તો આ સમીકરણને શું કહેવાય અથવા સમીકરણ શું રિપ્રેઝન્ટ કરે છે? તો જુઓ કે ઉપરનું સમીકરણ એ એકબીજાથી R1 અંતરે રહેલા Q1 અને Q2 વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જા દર્શાવે છે. સિમ્પલ. Q1 અને Q2 વિદ્યુત ભારો છે તો એનું આખું તંત્ર થયું તો એની સ્થિતિ ઊર્જા દર્શાવે છે આ સૂત્ર. અથવા બીજા શબ્દોમાં કહેવાય કે Q1 અને Q2 વિદ્યુત ભારોને અનંત અંતરેથી લાવીને R1 અંતરે ગોઠવવા માટે વિદ્યુત બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય દર્શાવે છે આ સૂત્ર. કઈ રીતે સમજાવું? શરૂઆતમાં બંને વિદ્યુત ભારોને અનંત અંતરે મોકલી દો. બંનેને ક્યાં મોકલવાના? અનંત અંતરે. હવે એક વિદ્યુત ભારને લાવીને અહીંયા ફિક્સ કરી દો તો એક વિદ્યુત ભારને લાવવા માટે તમારે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડતું નથી, કારણ કે એનો વિરોધ કરવા વાળું કોઈ વિદ્યુત ક્ષેત્ર જ નથી. વિદ્યુત ક્ષેત્ર ક્યારે હોય? જ્યારે કોઈ વિદ્યુત ભાર પડ્યો હોય, અહીંયા કોઈ વિદ્યુત ભાર પડ્યો હોય ત્યારે. પણ અત્યારે તો બંને વિદ્યુત ભાર અનંત અંતરે છે Q1 અને Q2. ત્યાંથી Q1 ને ઉઠાવીને લાવીએ અને અહીંયા આપણે યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ ઉપર મૂકીએ. હવે એ વિદ્યુત ભાર પોતાની આજુબાજુ ક્ષેત્ર ઉત્પન્ન કરશે. શરૂઆતમાં કોઈ ક્ષેત્ર જ નહોતું એટલે આપણે કાર્ય કરવાની જરૂર રહેતી નહોતી, સીધો લાવીને મૂકી દીધો અહીંયા.
હવે Q2 વિદ્યુતભાર અનંત અંતરે છે, ત્યાંથી પકડીને લાવીને ક્યાં મૂકવાનો? P બિંદુ પાસે. હવે આપણે આનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે, કેમ કે બળ એ પેલી તરફ લગાવે છે ને, Q2 ઉપર ક્યાં લગાવે? જમણી તરફ. આપણે કાર્ય કરીને આ બાજુ લઈ જવું છે, ડાબી તરફ. ખ્યાલ આવે? એટલે લખ્યું છે કે Q1 અને Q2 વિદ્યુતભારોને અનંત અંતરેથી, બંનેને અનંત અંતરેથી લાવવાના, અનંત અંતરેથી લાવીને R1 અંતરે ગોઠવવા માટે વિદ્યુતબળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય દર્શાવે. વિદ્યુતબળ કોનું? તો કે Q1 વિદ્યુતભારનું. ખ્યાલ આવે છે? ઓકે, તો આ સિમ્પલ ઇક્વેશન છે, યાદ રાખજો મિત્રો. આની જરૂર આપણે ઘણી બધી વખત, સોરી, આનો ઉપયોગ ઘણી બધી વખત આપણે કરવાના છે, જરૂર પણ ઘણી બધી વખત પડશે. તો વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા કઈ રીતે અપાય? તો આ વ્યાખ્યા છે, સમજી લો કે અનંત અંતરેથી Q0, અહીંયા આપણે Q2 હતું એની જગ્યાએ Q0 લઈએ, અહીંયા આપણે Q2 લીધેલો ને એની જગ્યાએ Q0 લઈએ. Q0 વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે વિદ્યુત ભારની તે બિંદુ પાસેની વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય. અહીંયા કેમ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કીધું? કારણ કે વિદ્યુત ક્ષેત્ર એક પ્રકારનું બળ જ છે, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. એટલે આપણે કુલમ બળ કહીએ તો વિદ્યુત ક્ષેત્ર પોતે પણ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું કુલમ બળ જ છે. બરાબર? તો એ રીતે આ વ્યાખ્યાને સમજી શકાય કે અનંત અંતરેથી Q0 વિદ્યુત ભાર છે એને વિદ્યુત ક્ષેત્ર, આપેલો કોઈ વિદ્યુત ભાર છે, વિદ્યુત ક્ષેત્રમાં આવેલા બિંદુ સુધી લાવવું છે તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડે, અને વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય છે એને એ વિદ્યુત ભારનું, જેને આપણે લઈને આવીએ છીએ એ વિદ્યુત ભારનું એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. સિમ્પલ વ્યાખ્યા છે, આવડી જશે. ઓકે, તો આ રીતે તમારે આ થિયરી લખવાની થાય. મિત્રો અહીંયા આપણે કુલમ બળને લઈને આગળ વધ્યા. બરાબર? હવે અહીંયા થિયરી પૂરી થઈ ગઈ. તમે પરીક્ષામાં આટલું લખો એટલે 3 માર્ક્સ તમને આરામથી રોકડા મળી જાય. આના આધારિત MCQ પણ ઘણા બધા આવે છે મિત્રો, એટલે ખાસ સમજજો. બરાબર છે? પણ આપણે કન્ઝર્વેટિવ ફોર્સ લીધું, એટલે કે કુલમ બળ પોતે સંરક્ષી બળ છે, ચલ બળ પણ છે, એના આધારે સમજ્યા. ધારી લો કે તમે મને એમ પૂછો કે આપણે તો W એક્સટર્નલ લઈને, બાહ્ય બળ લઈને બાહ્ય બળ લઈને ટૂંકમાં આપણે સ્થિતિ ઉર્જાની ગણતરી કરવી છે, તો તમારે વિદ્યુત ભારને R થી P લાવવાનો છે. એનો મતલબ કે એક્સટર્નલ ક્યાં? F એક્સટર્નલ. તો તમે કહેશો કે F એક્સટર્નલ F ની વિરુદ્ધમાં, એટલે કે જે સંરક્ષી બળ છે કુલમ બળ એની વિરુદ્ધમાં. જુઓ, સંરક્ષી બળ જે દિશામાં હોય એનાથી વિરુદ્ધમાં છે એક્સટર્નલ હોય. આ માઇનસ નિશાની શું દર્શાવે? સંરક્ષી બળની વિરુદ્ધમાં હોય. સંરક્ષી બળ પેલી તરફ, કુલમ બળ સંરક્ષી પેલી તરફ, તો બાહ્ય બળ આ તરફ. કેમ કે એ દિશામાં આપણે એને સ્થાનાંતર કરીને લાવવાનો ને, R થી P લાવવાનો ને Q2 ને, તો બળ પણ આ દિશામાં લગાવવું પડે. તો એ કેટલું હોય એ બળનું મૂલ્ય? તો કે સંરક્ષી બળના મૂલ્ય જેટલું જ હોય. એટલે આનું મૂલ્ય કેટલું? K Q1 Q2 upon R² જ હોય. જેટલું આનું મૂલ્ય એટલું જ આનું મૂલ્ય, માત્ર દિશા વિરુદ્ધ હોય. સમજ પડી આ સૂત્રને આધારે? પ્રવેગ રહિત ગતિની વાત છે. ઓકે, ખાલી R થી P સુધી લાવીને મૂકી દેવાનો છે. તો બળ પણ એક દિશામાં, સ્થાનાંતર પણ એક દિશામાં. જુઓ, બાહ્ય બળ પણ, હું બાહ્ય બળ માટે સમજાવું છું તમને, જસ્ટ ખાલી સમજ માટે, કે બાહ્ય બળ જે દિશામાં છે એ જ દિશામાં સ્થાનાંતર છે, તો બંને એક જ દિશામાં. તો એ સૂત્ર શું બને? તો કે WF એક્સટર્નલ, આ સંરક્ષી બળ, તો એની જગ્યાએ હવે તમારે જો લખવું જ શું લખાય? WF એક્સટર્નલ ઇન્ટિગ્રેશન R to P. અહીંયા F ની જગ્યાએ F એક્સટર્નલ ઇન્ટુ DR. કેમ કે F એક્સટર્નલ હવે આપણે લઈએ છીએ અને DR બંને એક જ દિશામાં, તો બંનેનો ખૂણો કેટલો? બંને વચ્ચેનો, તો બંને વચ્ચેનો ખૂણો 0. તો F એક્સટર્નલ DR cos 0 શું આવશે? F એક્સટર્નલ DR cos 0, cos 0 1. F એક્સટર્નલ DR. હવે ફરીથી R તો ઘટે છે, R ઘટે છે, એનો મતલબ કે DR કેવું થશે? નેગેટિવ. તો અહીંયા આગળ એક નેગેટિવ આવશે. એટલે ઇન્ટિગ્રેશન, હવે અહીંયા બીજું ઇન્ટિગ્રેશન શું થશે? તો કે ઇન્ટિગ્રેશન R થી P F એક્સટર્નલ DR. સમજાયું? cos 0 આવશે એનું 1. R ઘટે છે એનો મતલબ કે DR નેગેટિવ, એ નેગેટિવ આગળ લઈ લો તો એ નેગેટિવ અહીંયા આગળ આવે, તો અહીંયા F એક્સટર્નલ DR. હવે F એક્સટર્નલ કેટલું? તો કે K Q1 Q2 upon R², અને DR તો હતું જ, માઇનસ આવશે. અહીંયા માઇનસ આવશે તો અહીંયા પણ માઇનસ આવશે, અહીંયા માઇનસ તો અહીંયા પણ માઇનસ. એ માઇનસ ને આ માઇનસ પ્લસ, કેમ કે આ માઇનસ તો ઇન્ટિગ્રેશન ના છે કૌંસમાં. બહાર જે માઇનસ હતા એ માઇનસ ને અંદરના માઇનસ પ્લસ થઈ જાય. અપર લિમિટ લોઅર લિમિટ મૂકો તો શું થશે? તો કે K Q1 Q2 upon R, ત્યાં માઇનસ આવે એટલે અહીંયા પણ માઇનસ આવે, તો આ પદ પેલું માઇનસ ને બીજું પ્લસ, તો આ જ આવી જશે. જુઓ, ખ્યાલ આવે છે ને? કેમ કે F એક્સટર્નલ છે અને DR પોતે નેગેટિવ થાય, તો એ નેગેટિવ આગળ, એ નેગેટિવ આગળ, તો અહીંયા પણ નેગેટિવ, અહીંયા નેગેટિવ, તો અહીંયા નેગેટિવ, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો અપર લિમિટ મૂકો, માઇનસ લોઅર લિમિટ મૂકો, તો અહીંયા માઇનસ મૂકશો એટલે આ માઇનસ અને આ પ્લસ થઈ જાય. આખા કૌંસની બહાર માઇનસ થાય ને,
નિયમ પ્રમાણે, બરાબર. તો પેલું આ પદ પ્લસ થઈ જાય અને આ માઇનસ થઈ જાય, એટલે KQ1Q2 upon R1 minus KQ1Q2 upon R2. ફરીથી એ જ સૂત્ર આવે છે, સમજ પડી. એટલે તમે સંરક્ષી બળ વડે ગણો કે બાહ્ય બળ વડે ગણો, અંતિમ જવાબમાં કોઈ ફરક પડતો નથી. સમજાય છે આ વસ્તુ? ક્લિયર? તો તમે એ F એક્સટર્નલ ની ગણતરી જાતે કરી શકો, જરૂર નથી પણ તમે કરી શકો. એ રીતે પણ આપણે સાબિત કરી શકીએ. અંતિમ જવાબ આ જ આવશે અને પછી પાછું એઝ ઇટ ઇઝ. ઓકે, તો આ થિયરી જે છે એને ખૂબ સારી રીતે મિત્રો તૈયાર કરજો. આ જે થિયરી છે એ ખરેખર તમારું ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ થઈ ગયું. અહીંયાથી આગળ જે આગળનું બોર્ડ ભણાય તો જસ્ટ માહિતી મેળવી આપણે, એની કોઈ જરૂર નથી. એ તો કન્સેપ્ટ હતો, પણ પરીક્ષામાં તમારે અહીંયાથી જરૂરિયાત ઊભી થશે. એટલે આ આપણી એકચ્યુઅલ થિયરી છે ચેપ્ટર નંબર 2 ની શરૂઆતના 2 પેજ. ચેપ્ટર નંબર 2 શરૂઆતના 2 પેજ આ કમ્પ્લીટ થિયરી છે. એની અંદર ટેક્સ્ટ બુકમાં પણ વાંચજો. પહેલા આ બંને બોર્ડ કોપી કરી લેજો, બરાબર. આને ખૂબ સારી રીતે કોપી કરજો અને કોપી થઈ ગયા પછી ટેક્સ્ટ બુકની અંદર જસ્ટ એકવાર નજર મારી લેજો, કોઈ વસ્તુ બાકી ન રહી જાય. ઓકે, તો હવે તમે આને કોપી કરી લો અને આપણે હવે મળીશું આ જે સ્થિતિ ઉર્જા છે એના આધારિત દાખલાઓ લઈને આવતીકાલે.